રાજ્યના પાટનગર ગાંધીનગરમાં જાઓ અને એમાંય જો તમે વિધાનસભા બાજુ કે સચિવાલય બાજુ જતા હોય તો એ વિસ્તારોની અંદર તમને દર 2 દિવસે કોઈક ને કોઈક આંદોલન કરતું દેખાશે। એ બેરોજગાર ઉમેદવારો હશે કે પછી એ ટેટ પાસ ઉમેદવારો હશે કે પછી એ માજી સૈનિકો હશે, એ પોતાને ન્યાય મેળવવા માટે આંદોલન કરતા દેખાશે। એ આંદોલનકારીઓ અનેક પ્રકારની રજૂઆતો કર્યા પછી સમય મળ્યા પછી સરકાર એમને સાંભળે નહીં અને એમની ધીરજનો, એમની આતુરતાનો અંત આવે અને ત્યાર પછી એ આંદોલન કરવા માટે મજબૂર બને। આવા જે આંદોલન કરી રહેલા જે ઉમેદવારો કે માજી સૈનિકો છે એમની વહારે હવે બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા આવ્યા છે। ભલે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું, ભલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા નથી, પણ એક પછી એક રાજીનામું આપ્યા પછી એમની આક્રમકતામાં વધારો થયો છે। માજી સૈનિકો અને ટેટ પાસ ઉમેદવારો છે એમના માટે ઉમેશ મકવાણા પોતે આંદોલન પર બેઠા છે, એમની વહારે આવ્યા છે। ઉમેશ મકવાણા શું કહી રહ્યા છે સરકાર પર પ્રહાર કરતા સાંભળીએ। ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે જે ભાવિ શિક્ષકો છે એને અનામત આપવામાં રાજ્ય સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક કંજૂસાઈ થઈ રહી છે। વારંવાર અમે રાજ્ય સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે લેખિત મૌખિક, પણ તેમ છતાં હજી સુધી આનું નિરાકરણ આવ્યું નથી। તમે જોયું છે કે જે ધોરણ 1 થી 5 અને 6 થી 8 જે શિક્ષકોની ક્રમિક ભરતી કરવામાં આવી રહી છે એમાં ક્યાંક ને ક્યાંક ઓબીસી કેટેગરીના ઉમેદવારો સાથે, એસસી કેટેગરીના ઉમેદવારો સાથે અન્યાય થઈ રહ્યો છે। તમે આજે હું મીડિયાના મારફત બધા એવિડન્સો રજૂ કરું છું। તમે આમાં જોઈ શકો છો કે જે ઓબીસીના ઉમેદવારોની જે 5000ની ભરતીમાં 27% અનામત મુજબ જે ભરતી કરવામાં આવી હોય એ ખરેખર થઈ નથી। માત્ર ને માત્ર 14.50% લેખે ભરતી કરવામાં આવી છે। એટલે કે ગુજરાતના 22 જિલ્લા એવા છે કે જ્યાં ઓબીસીની એક પણ સીટ ભરવામાં આવી નથી। એટલે ક્યાંક ને ક્યાંક ઓબીસીના ઉમેદવારો સાથે ચોખ્ખો હળહળતો અન્યાય કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા, અને ખાસ કરીને એસસીના ઉમેદવારને પણ આવો અન્યાય થયો છે। તમે જોયું છે કે જનરલ કેટેગરીનું જે મેરિટ હોવું જોઈએ, જે 51.95% એ જનરલ કેટેગરીનો જે વિદ્યાર્થી છે એ શિક્ષક તરીકે નિમણૂક પામી ગયો છે, અને એની સામે જે ઓબીસીનો કેન્ડિડેટ છે જે 68.55% ઉપરનું મેરિટ ધરાવે છે એ આજે સત્યાગ્રહ છાવણી ખાતે એ ઉપવાસમાં બેઠો છે, નોકરી માટે સરકાર પાસે ભીખ માગી રહ્યો છે। શરમજનક આ બાબત છે। 70% વાળો જે એસસીનો કેન્ડિડેટ છે, 70-80% વાળો એસસીનો ઓબીસીના જે 50 સમાજના ઉમેદવારો છે એ નોકરી માટે વલખા મારે છે, અને 51% વાળા જનરલ કેટેગરીના જે કેન્ડિડેટો છે એને નોકરી પ્રાપ્ત થઈ છે। આ ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર દ્વારા ભરતીમાં ક્યાંક ને ક્યાંક ક્ષતિ જોવા મળી રહી છે। એવી રીતના તમે જોયું છે કે એક્સ આર્મી મેનને અનેક રાજ્યોની અંદર એની કેટેગરી મુજબ અનામત આપવામાં આવે છે। માત્ર ને માત્ર ગુજરાત રાજ્ય એક એવું છે કે જે આપણા જવાનો છેલ્લા 15 દિવસથી રક્ષાબંધન પણ અહીંયા છાવણી ખાતે કરવામાં આવી રહ્યા છે। 15 દિવસથી ઉપવાસમાં બેઠા છે। ખાલી માંગ એ છે કે ભાઈ ગુજરાત સરકાર એને જે રાજ્ય સરકારમાં અનામત એને મળવી જોઈએ એ રાજ્ય સરકાર એને હજી સુધી આપી નથી, અને ખૂબ જ ચોંકાવનારી એક ગુજરાત માટે આ શરમજનક બાબત હું આજે મીડિયાના મારફત રજૂ કરું છું કે આપણે ગુજરાતને વિકસિત રાજ્ય માનવી છીએ, ડબલ એન્જિનની સરકારનું સૌથી મજબૂત રાજ્ય માનવી છીએ, પણ સરકારી શાળાઓમાં ગુજરાતનું રાજ્ય ક્યાં છે એ હું તમને માહિતી આપું। ઉત્તર પ્રદેશમાં 1,37,102 સરકારી શાળાઓ છે, મધ્યપ્રદેશમાં 92,439 સરકારી શાળાઓ છે, બિહારમાં તમે જુઓ તો 80,000 સરકારી શાળાઓ છે, આસામમાં 45,000 છે, ઝારખંડમાં 35,000 છે, આવી રીતના તમિલનાડુની વાત કરું તો 37,000 છે। તો ગુજરાતની જયારે વાત કરું ને તો માત્ર ગુજરાતમાં ખાલી 34,597 સરકારી શાળાઓ છે। 14મા ક્રમે ગુજરાત અત્યારે આવી રહ્યું છે। એટલે કે સૌથી ઓછી સરકારી શાળા ધરાવતું જો રાજ્ય હોય ને તો આ ગુજરાત છે। એટલે ગુજરાત માત્ર શિક્ષકો સાથે જ અન્યાય કર્યો છે નહીં, ગુજરાત સરકારે ગુજરાતની 50 સમાજની જે જનતા છે એની સાથે રાજ્ય સરકારે અન્યાય કરી રહી છે। ખરેખર હાલ અત્યારે ગુજરાતની જે પોપ્યુલેશન છે, વસ્તી છે, 7 કરોડ ઉપર છે। એટલે કે વસ્તી મુજબ આપણે સરકારી શાળાઓની સંખ્યા જો કરવી હોય ને તો 1 લાખ કરતા વધારે
સરકારી શાળાઓ ગુજરાતની અંદર આપણે બનાવવી જોઈએ. એની જગ્યાએ માત્ર ને માત્ર 34,000 જ ગુજરાતમાં સરકારી શાળાઓ છે. એટલે ચોખ્ખું આની ઉપરથી સ્પષ્ટ આપણને દેખાઈ રહ્યું છે કે જે રાજ્ય સરકાર છે એ ખરેખર શિક્ષણ વિરોધી નીતિ ધરાવે છે. એટલે ગરીબના છોકરાઓ ગરીબ જ બને. ગરીબના છોકરાઓ ક્યારેય હવે આઈએસ બનવાના નથી. ગરીબના છોકરાઓ એન્જિનિયર બનવાના નથી. ગરીબના છોકરાઓ ક્યારેય શિક્ષક બનવાના નથી. ગરીબના છોકરાઓ મજૂર જ બનવાના છે. એ પ્રકારની નીતિ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. એટલે ચોક્કસપણે આજે અમે બંને સંગઠનને હું મારું સમર્થન જાહેર કરું છું. એટલે ગુજરાતમાં અનામત બચાવો આંદોલનને હું મારું સંપૂર્ણ ધારાસભ્ય તરીકે હું આજે સમર્થન જાહેર કરું છું. તો હવે ઉમેશભાઈ મકવાણાએ ધુરા સંભાળી છે. એક તરફ એવી ચર્ચાઓ ચાલી રહી હતી જ્યારે એમણે રાજીનામું આપ્યું આમ આદમી પાર્ટીમાંથી, તો એવી ચર્ચાઓ હતી કે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે, ભાજપમાં જોડાશે કે કેમ એ તો ઉમેશભાઈ જાણે. પણ ઉમેશભાઈએ રાજીનામું આપ્યા પછી એ આક્રમક મોડમાં દેખાઈ રહ્યા છે અને વધારે ને વધારે એમના વિસ્તારની જનતા માટે કાર્યો કરી રહ્યા છે. આ શું સૂચવી રહ્યું છે એ સમજાઈ નથી રહ્યું, પણ એ ટેટ પાસ ઉમેદવારો અને માજી સૈનિકોની વહારે આવ્યા છે. ઉમેશભાઈની પ્રતિક્રિયા પર તમારું શું મંતવ્ય છે આ કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.